આઈ લાઈક યુ, માં ખરેખર લગ્ન કરવા તમારે કાંઈ સગાઈ નક્કી થઈ ગઈ, મેરેજ નક્કી થઈ ગયા પછી તો પણ મારે મેરેજ નક્કી થઈ ગયા હવે તો પ્રોબ્લેમ જ કહેવાય ને. એમ નહીં તો તમે વહેલું કીધું હોત તો આ મતલબ મેરેજ સુધી વાત પહોંચી ગઈ પછી તમે મને કહો છો. તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. તમને જે ગમે ને ઈ આજે બનાવવાના ઈ, પણ હું ને રસિક નથી આમાં ખાલી યાદ છે. તો હાલો ડાયરેક્ટ પ્રેન્કમાં જાવ. આવ્યા તો ખરા, મેં તો કીધું કાલે આવશો, આજે તો આવશો નહીં. હવે મેં તો કીધું આવું જ ને. કલાક કઈ રહી આટલી બધી વાર હોય? એમ તો કામ હોય તરત થોડાક કઈ નીકળી શકે. કામ તો તમને બધાને જ હોય ભાઈ. બોલો હાલો શું કામ હતું? જો આજે વિડીયો ઉતારવાનો નહોતો, પ્રેન્ક કાંઈ કરવાનો નહોતો, કાંઈ કરવાનો નહોતો, એટલે તમને સ્પેશિયલ હે ને મેં બોલાવ્યા હે. કાંઈ મજાક મસ્તી સમજતા નહીં, સિરિયસલી કરવા માંગુ બરોબર. પછી એમ ન કહેતા હે હું એવું કાંઈ તમે કરતા નહીં. જી એને સાચું કહું તમને. તમને સિરિયસ વાત કહેતા આવડે? હા આવડે છે મને. હા હવે સાંભળવી છે તો કહું. બોલો હાલો ને, ચાન્સ દઉં તમને બોલવાનું. બહુ સારું. એમ કહેતો હતો તમને કે આઈ લાઈક યુ, માં ખરેખર લગ્ન કરવા તમારે કાંઈ હે નહીં, મસ્તી નથી કરતો, સિરિયસલી કહું. ક્યાં હંતાડ્યો કેમેરો? દેખાય ઉભા રહ્યો, કોઈ આવ્યું છે? એક મિનિટ, તમને વિશ્વાસ નથી તો પૂછી લેજો, કોઈ આવ્યું છે આપણી યારે, કોઈ દેખાય તમે કહો કેમેરો ક્યાંય દેખાય તો પૂછી લો મને. સિરિયસલી વાત કહું, તમે ખોટું નથી બોલતો. ક્યાં ઓલા બે ક્યાં આવ્યા જ નથી, તમને ખબર તો હે. ક્યાં ઝાડવા પાછળ હતા ને હશે. વાત કરી લ્યો ફોન કરીને, લાવો તમને વિશ્વાસ નહીં બસ. તમારા ફોન માંથી કરો. હા ભાઈ સ્પીકર ઉપર રાખજો. ભાઈ સ્પીકર ઉપર રાખો. જોઈ લેજો ઈ નંબર હે. પૂછજો ક્યાં છે એમ પૂછજો તમે, હું કઈ નહીં બોલું. હા ક્યાં છો? મીટિંગ માં હું કામ બોલ. કાંઈ વાંધો નહીં. કેટલા વાગે પૂરી થાય? 4 વાગે. ભલે હાલ. હવે લાગ, હવે કોઈને કરું? હવે તો વિશ્વાસ આવ્યો ને? હા પણ વિશ્વાસ આવી ગયો. તો હવે હાલો મને કયો હવે. તમે મસ્તી કરો છો. પણ નથી, હવે પ્રૂફ કરે એવું. હવે ક્યાંથી તમને મસ્તી કરતો એવું લાગુ? તમે પ્રેન્ક કરતા હશો, મને વિશ્વાસ નથી તમારા ઉપર. કઈક હોવું તો જોઈએ ને. માઇક નથી દેખાતો, કેમેરા નથી દેખાતો, ઓલા બે જણા નથી આવતો, એકલો એકલા આમ ઉતારું તો થાય આમ. તમે ખોટું બોલતા હો, પ્રેન્ક કરતા હશો મને ખબર છે. એટલા પ્રેન્ક મારા ઉપર કર્યા તો મને ખબર ન હોય તમે પ્રેન્ક જ કરતા હશો. મારી ઉપર આ બધા આટલા પ્રેન્ક કરી મને નથી ગમતું. મારે પછી કઈ બોલાય નહીં, મારે કોઈને કહેવાય નહીં. એટલે કોઈ હે નહીં અત્યારે, તમને અત્યારે બોલાવ્યા, તમને ખરેખર વિશ્વાસ નથી, ક્યાંય હે નહીં કાંઈ. તમારું ઉપર એટલા પ્રેન્ક થઈ ગયા તમને એમ લાગે કે હું આ પ્રેન્ક જ કરું, સાચું હે એલા. મને નથી વિશ્વાસ આવતો. તો હવે કેમ મારે વિશ્વાસ કરાવો તમને? ખોટું થોડું કહું. હવે તો ફોન કર્યો રસિકને તોય તમને એમ લાગે હું કામ બોલ ના લોજી, કામ બોલ. અરે ઈ જ કામ હે, ખરેખર ઈ જ કામ હે, બીજું કાંઈ કામ નથી. તમને હવે યાદ આવે આ બધું? કેમ હવે યાદ આવે એટલે હું? હવે મારા સગાઈ નક્કી થઈ ગઈ, મેરેજ નક્કી થઈ ગયા પછી. હા તો પછી એટલે હમણાં 12મા મહિનામાં હે બરોબર હે, તો હવે મને હિંમત કઈ મેં પહેલા જ મારે કહેવું હતું, પણ મેં હવે તમને હું કહી દઉં ભાઈ હે ને. ભાઈ મને બધું આ બધું મિસ કરીશું ભાઈ, તમે આવશો નહીં, ટીમમાં નહીં હો, એટલે મેં એવું કહ્યું હું કહી દઉં તમને. એમ નહીં તો તમે વહેલું કીધું હોત તો આ મતલબ મેરેજ સુધી વાત પહોંચી ગઈ પછી તમે મને કહો છો. વહેલું એટલે ભાઈ મને આમ હિંમત નહોતી, એટલે અત્યારે આવી અત્યારે મેં તમને કેમ કીધું? તો આ હિંમત વહેલી ના કરાય? વહેલી તો હવે આનાથી વહેલી કેટલી કરવી? હવે આમાં કરી કયો મેં બહુ? આનાથી વહેલી એટલે મારા મેરેજ નક્કી થઈ ગયા, વિચાર કરો ને પછી તમે મને કહો છો. તો વહેલા થઈ ગયા તો ભલે ના લો, અત્યારે તો કરી ને. હવે કહી તો દીધું ને મેં તમને, હવે ઈ કયો હાલો. હવે કેટલું ખબર તમને સમાજમાં નામ ખરાબ થાય. મેરેજ કેટલી વાર હે હવે? કેટલી વાર એટલે થોડીક વાર છે, હવે કઈ જાજી વાર નથી. હજી તો 8મો મહિનો હાલે, 8 9 10 11 12, આમ જો તો 4 મહિના હે. 4 મહિનામાં કઈ 4 મહિના કેટલા નજીક કહેવાય, તમને ખબર હે ને? મેરેજ જેવી વાત છે, કઈ નાની મોટી વાત નથી. આ તો મારી કઈ નાની મોટી વાત નથી, મેં એટલે તો તમને કીધું આજે ગમે એમ કરીને કહી દેવું. પેલા મેં એને એટલે તમને ને અહીંયા બોલાય, વળી ગાર્ડનમાં કે વાં કે ક્યાં તમને બોલાવે તમને એમ લાગે તમારી યાર મજાક કરે ને પ્રેમ કરે, એટલે અહીંયા લેવા બધું ખુલ્લું હોય, ક્યાંય તમને કાંઈ વિશ્વાસ પેલા તમને મારી ઉપર આવો.
તમને ખબર પડે મારા મેરેજ નક્કી થઈ ગયા છે, હું ઘરે કઈ રીતે કહું મારા પપ્પાને? કેટલું નામ ખરાબ થાય તમને ખબર પડે? ઈ હવે પછી હવે તમારે જોવાનું હોય. કીધું તો ખરા, તમને કહેતા ન આવડે એમાં શું વાર લાગે? તમને વાત કરો તો કંઈક થાય ને. પાછી કાસ્ટ અલગ. હા તો ભલે ન હોય, એમાં શું થઈ ગયું? એમ ઘરેથી નહીં ના માને, ખબર પડે તમને? કા નો માને? હજી કાસ્ટ સેમ હોય તો આપણે કહી શકીએ. કાંઈ એવું ન હોય. હવે એમાં શું ફેર પડે? હવે તમારા ઘરે ફેર નહીં પડતો, અમારા ઘરે તો ફેર તમારા પડે ઘરે ને. ફેર પડે ભાઈ, તો પછી મારી રીતે હોય ને બધું. તમારે કેમ તમારી રીતે કંઈક કરવું પડે ને તો થાય. હું ના કહી શકું મારા પપ્પાને. તો હું કહું, હું કહી દઉં, એમાં હું ઘરે લઈને આવું બધાને. તમે મળ્યા કોઈ દિવસ મારા પપ્પાને? હવે મળી લઈશ, એમાં શું હોય? કેવું તો પડશે ને તમે તમને. મળશો ને તો તમે નહીં કહી શકો. તો એમને આપણે કરી લઈએ તમારે પૈ જાય તમારા પપ્પા હારે. હા તો એમાં શું હોય? એવું થોડુંક કરાય કઈ. તો કેવું કરે? તો બીજું શું કરવું? તમારે મને કહેવાની જરૂર જ નથી કઈ. કઈ તોય વાંધો, ન કઈ તોય વાંધો. કીધું તો તમને શું હોય? સાચું કીધું, ખોટું તો કીધું નથી કઈ મેં. અરે તમે મને કીધું ના હોત તો કઈ પ્રોબ્લેમ જ ના હોત ને એમ. એટલે તમારા માટે પ્રોબ્લેમ હોય તમને કીધું તો એમ. તો પણ મારે મેરેજ નક્કી થઈ ગયા, હવે તો પ્રોબ્લેમ જ કહેવાય ને. પ્રોબ્લેમ તો થવાની જ છે આ બધી વસ્તુથી. તો તે પ્રોબ્લેમની વાત નહીં. તમને કીધું એ સાચું તો કીધું. હવે તમે કઈ, તમને કઈ વાંધો હોય? મારા ઘરેથી ના માને. પણ ના માને તો મનાવો. પણ હું એક કામ કરું, હું પેલા આપણે કરીએ લગન, પછી તમારા ઘરે કહી દઉં, પછી તો એ શું કરશે? હું ના તો ભાઈ હું એમ કેવો તો marriage ખરા નહીં યાર. કરું. તમે એમને કેમ હાલશે યાર? હવે વિચારો કઈક ગમે એમ કરીને. તમે શું કઈ કેવું તો પડશે ને યાર. મારા પપ્પાને ને એ લોકોને હર્ટ થાય આ બધી વસ્તુથી. હું એવું કાંઈ નહીં કરું જ નથી, એમને પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ ની કઈ વાત છે યાર. તમને યાર તમારે આમ જઈને તમારે સમજાય ને. મારે હું નહીં, આ વસ્તુ તમે મેરેજ પહેલા કીધી હોત ને. પેલા કયો કે પછી કયો? એની કે પછી કીધું હોય તો વાંધો. પેલામાં નો આવે. જો મેરેજ નક્કી થઈ ગયા છે મારા. જો જા, જી જો જા, એવું બધું કઈ કરવાથી કામ નથી. જી હોય તમને ખબર હોવી જોઈએ. જો જાતી તો કઈ થવાનું તો હે નહીં, બરોબર? આના કરતા ન કીધું હોત ને, કીધું હોત ને, એ બધું સાંભળી સાંભળીને થાકી ગયો. કંઈક બીજું કયો કરવા હે કે નહીં ઈ કયો. મારે તમને કાંઈ નથી કેવું. લે હમણાં કે કેવું હોય ઘડી કે નથી કેવું. પણ તમે પેલા થોડું કેમ ધીમે બોલાય હજુ બધું તમે નથી સમજતા જો કે હજી રાડું નો પાડો. જો મારા મેરેજ નક્કી થયા એ પહેલાં તમે મને કીધું હોત તો હું મારા પપ્પાને કહેવાની હિંમત કરી શકત. કાસ્ટ અલગ છે તો હું એને કદાચ મનાવી લગ્ન લેત. થઈ ગયા હોત હું પછી એને- મેં તમને કીધું હોત તો વાત અલગ હતી. થયા નથી પેલા કીધું, હગાઈ તો તૂટી જાય. હું ઈ હું ઈ તમારી ઉપર હે. તમારે એવું કઈ કરવું નથી એટલે તમે એવું બોલો. તો હું ના જ કરું ને. મારા પપ્પાનું નામ ખરાબ થાય એવું તો હું નહીં જ કરું. પણ એમ ક્યાં આપણે નામ ખરાબ ભાગીને ગયા હોય ને તો એને નામ ખરાબ. આપણે તો કઈને કરવા હે ને એમને એમ ક્યાં કરવા હે? હું ના પણ સગાઈ આજે નક્કી હું હેંગ મારો હો તમે યાર. બહુ વાત તો તો તમે આવી વાતો કરો તો હેંગ મારું જ ને. આવી એટલે કઈ ખરાબ વાત નથી, સાચી વાત કીધી મેં તો તમને. આવી વાત કરાય જ નહીં. તો કે ખબર કેમ પડે? મારે કેવું કેમ તમને? નહીં કહેવાનું, હા? સિમ્પલ. તો એમને મારે એ વાત ઉપર આમ ડટાઈને રહેવાનો, આમ સ્તંભ. હા તો રેવાય ને. વાહ. આજ દિવસ સુધી મારી સગાઈ થઈ ગઈ, મતલબ નક્કી થઈ ગયું, મેરેજ પણ નક્કી નો થઈ કહી ગયું, ત્યાં શકતો તો સુધી તમે પેલા ના પણ. કહી શક્યા. પણ પેલા તો હવે નહોતો. કહેવાની શું જરૂર છે? પણ પેલા કઈ નતો હકતો યાર. હવે મને એમ અંદરથી એવું રિગ્રેટ થાય છે આમ બોલું કે આ નહીં હોય પછી યાર શું કરીશ. એમ કે તેને કહી દઉં. મેં કીધું જી થાય એ. મેં કીધું એક વાર તો વિચાર કરો હવે કે એટલી વાર કહે તમને તમારા પપ્પા? એક વાર બે વાર પછી તો હા ઈ માની જ જાય. મારા પપ્પા કઈ એવી રીતે ન માને. તો આપણે મમ્મીને તમે કહીએ. મળ્યા નથી ને. આપણે મમ્મીને કહી
મમ્મીને કહી તો પપ્પા તો માનવા જોઈએ ને. મમ્મીને કહીને શું કરવું? મમ્મીથી સ્ટાર્ટિંગ કરી, મમ્મી ભાઈ બધાને એક એક કરી મનાવતા જાય. એ બે માની ગયા એટલે બસ ઘણું. પછી પપ્પાને તો આપણે મનાવી લઈએ ગમે એમ કરી. સગાઈ તૂટે ને તો ખબર કેટલું ખરાબ લાગે. હવે એ બધું વિચારવાનો અત્યારે એવો ટાઈમ નથી. આપણી પાસે 3 થી 4 મહિના હે પૂરા. એમાં શું વાંધો પડે તમને એ કહો. હાલો મોઢામાંથી બોલો, આમ મુંડી હલાવો, આમાં મને કઈ સમજાતું નથી. એમાં કઈ તમે યાર તમે કઈક તમારે સમજવું જોઈએ. તમારી પાસે બીજું કઈ શબ્દ જ નથી. તમે યાર ને તમે ને તું ને તાળી તણો ને કઈક મને હરખા જવાબ દો યાર. તમે તાતોડીમાં શું થાય યાર? તમને શું લાગે હું કઈ મજાક મસ્તીમાં તમને કહી દીધું હોય? સાચું કીધું તો પછી એમાં શું વાંધો હોય તમને? મજાક મસ્તીની વાત જ નથી. આ કેવડી મોટી વાત છે, તમને ખબર પડે છે કઈ? તમે નહીં માનો ને તો કોઈ ખરેખર હું ભાઈ એને કઈ કેવું કરી નાખીશ ને એને તમારે ફરજિયાત માનવું પડશે. બાકીનું આપણે બધું જોઈ લઈએ. હાલો તમે ખાલી હા પાડી દો એકવાર. તમે મનાવી લેશો? તમારા ઘરે માનશે હા પહેલા? મનાવી લઈશ હું. હાલો મારા ઘરે? તમારા ઘરે હું મનાવી લઈશ. હાલો એ મારી જવાબદારી બસ. ના માને. કીધું ને મેં, હું કરી નાખીશ. તમે હારે રહી એટલે હું તો કહી દઈશ પછી તમે તારે. મારા પપ્પાને જોઈને તમે નહીં કહી શકો, મને હું ખબર કહી પડે. દઈશ યાર. હવે કઈ સમજો કે નથી સમજતા તમે એમાં? તમે આ પાડો એટલી વાર હે બસ. હવે માથું દુખવા માંડ્યો. હવે તમે મને જવાબ દઈ દો આ કે નાનો. હું મનાવી લઈશ. ચાલો. હા હે હા તો હા તો ને હા કે ના? હે તમે મનાવી લ્યો તો ભલે. હા બાકી તો હું મનાવી લઈશ. ચાલો હા પાડી દો ખાલી. હા મજા ન આવી ખાલી હા 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 હરખી રીતે જવાબ દો. હા 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 પાક્કું ને? માની લે ને કે નહીં માને? તમારે મનાવવાના છે. એ તો હું મનાવી લઈશ, કઈ વાંધો નહીં. હાલો હાલો આપણે અત્યારે જ કહીએ. ચાલો અત્યારે હા ભાઈ એમાં શું હોય? દૂર છે હો મારે. અરે ગમે એટલું દૂર હોય ને હું પહોંચી જઈશ. ચાલો હાલો બેહો. હવે હું શું કહેતો તમને ખબર હે? હમ. તમારી યાર પાછો પ્રેન્ક કરી નાખ્યો મેં. જોવા કેમેરો કર્યો.